વિસ્તારના અહીંના પ્રધાનજી સત્તોજીયા અહીં આવ્યા છે, તો એકવાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. વિસ્તારના સમગ્ર વિસ્તારના સેન્ટ્રલ મેજિસ્ટ્રેટ પણ અહીંયા પધાર્યા છે, તો આપણે એમનું પણ એકવાર શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સેન્ટ્રલ મેજિસ્ટ્રેટ અને અહીંના પ્રધાનજી બંને ખાસે પધાર્યા છે, તો મનોરથી પરમ ભગવતી કુરજીભાઈ ઠાકોરજીનો મહાપ્રસાદ આપીને એમનું સ્વાગત કરશે. પ્રભુની લીલાઓનું આપણે શ્રવણ કર્યું. એક એક લીલાઓ પ્રભુ કરે છે. સમય વીતતો ગયો. આકલાનું રૂપ લઈને આવેલા અરિષ્ટાસુરનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, કેશીનો વધ કર્યો, વ્યોમાસુરનો વધ કર્યો. જોતામાં સમય વીતવા લાગ્યો. પ્રભુએ 11 વર્ષ 52 દિવસના થવાના છે. 11 વર્ષ 52 દિવસ પ્રભુએ વ્રજમાં પુષ્ટિ લીલા કરી છે. નારદજી વિચારે કે પ્રભુના મથુરા લીલાનો સમય હવે આવી ગયો છે. હવે પ્રભુએ વેણુ મૂકી અને હસ્તમાં શંખ ધારણ કરવાનો છે. નારદજીએ કંસને આવીને કહ્યું કે જો કંસ તો બહુ ભોળો છે, તારી વિરુદ્ધ કેવું કાવતરું ઘડાયું તને ખબર નથી ને તું એનાથી બચી શકીશ નહીં. પૂછ્યું શું થયું? તું જાણતો હતો ને કે દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે, પણ તને ખબર નથી 8મો ગર્ભ મરી નથી ગયો, એ જીવે છે. ગોકુલમાં જે નંદ યશોદાનો પુત્ર કૃષ્ણ છે ને, એ જ દેવકીનું 8મું સંતાન છે. અને વસુદેવ અને દેવકીએ તારી સાથે કેવું કપટ કર્યું. પોતાનું બાળક ત્યાં મૂકી આવ્યા અને ત્યાંથી એમની દીકરી ઉપાડીને લઈ આવ્યા, અને કૃષ્ણએ તારા મોકલેલા બધા રાક્ષસોને માર્યા છે. ના સાંભળી કંસને ક્રોધ આવ્યો. વસુદેવ દેવકીને મારવા તૈયાર થયો. જો નારદજીએ સળગાવ્યો તો ખરો, પણ નારદજીને ઠારતા પણ આવડે છે. આપણામાંથી કેટલાય લોકો એવા હોય કે સળગાવતા આવડે પણ ઠારતા ના આવડે. નારદજી કે જો કંસ તું વસુદેવને દેવકીને મારીશ તો કૃષ્ણ સાવધાન થઈ જશે, પછી તારા હાથમાં નહીં આવે, પછી તારું કામ બહુ મુશ્કેલ થશે. ને ધર્મશાસ્ત્ર કહેશે ને કે આટલી જગ્યાએ કોઈ દિવસ ઉતાવળ ના કરવી. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય ચૈવ કર્તવ્યે ચિરકારી પ્રશસ્યતે. આટલી જગ્યાએ ક્યારે ઉતાવળ ન કરવી. એક તો રોગમાં કોઈ રોગ થયો હોય અને માણસ સારો થયો હોય, ઉતાવળ ના કરવી. ડાયાબિટીસ થયું હોય, માંડ ડાયાબિટીસ કંટ્રોલમાં આવ્યું હોય, ડાયાબિટીસ માપ્યું 120, ત્યાં બજારમાંથી રસગુલ્લાનો ડબ્બો લઈ આવ્યા, રસગુલ્લા ખાધા અને પછી માપીએ તો પાછું 320. રોગમાંથી ઠીક થાઓ ત્યારે ખાવા પીવામાં સાવધાની રાખવી, ઉતાવળ ના કરવી. બીજી વાત કરી દર્પમાં. દર્પમાં એટલે અભિમાનમાં. અભિમાનમાં ઘણી વખત આપણે ઉતાવળ કરીને પોતાના કામ બગાડતા હોઈએ. માણસ પોતાના પગ ઉપર કુહાડી મારે. કોઈ કામ પ્રેમથી કરવું છે એમ નહીં, અમે તો આ કામ કરીને બતાવી દઈશું. સામેવાળાને નીચું દેખાડવાની વૃત્તિથી કોઈ અભિમાનમાં કામ કરીએ તો એ કામ પણ ઘણીવાર બગડે. ક્યારેક આપણે પોતે ઊંધી થપાટ ખાવી પડે.
ત્રીજું કહ્યું, કોઈની સાથે માન એટલે ક્રોધ કરવામાં ઉતાવળ કરવી નહીં, નહીં તો આપણા સંબંધો બગડી જાય. કોઈનો દ્રોહ કરવામાં ઉતાવળ નહીં કરવી, કોઈનો વિરોધ કરીએ તો એનાથી દુશ્મનાવટ થાય. સમજ્યા વગર કોઈનો દ્રોહ ન કરવો. ને પાંચમું કહ્યું, પાપ કર્મ કરવામાં ક્યારે પણ ઉતાવળ ન કરવી. કારણ કે સમજ્યા વિચાર્યા વગર ઘણી વખત આપણે એટલા કામ કરીએ અને કર્યા પછી આપણને પસ્તાવો થાય, પછી વિચાર આવે કે આ કામ ન કર્યું હોત તો કેવું સારું. જે કાર્યથી આપણને પાછળથી પીડા થાય એવું કામ ક્યારે પણ ઉતાવળે ન કરવું. તો ઉતાવળ શેમાં કરવી? તો ધર્મશાસ્ત્ર આપણને શીખડાવે છે કે આટલા કામમાં ઉતાવળ કરવી. ધર્મે શસ્ત્રો શસ્ત્ર હસ્તે પાત્રે ચ નિકટ સ્થિતે સાધુ પૂજાયામ ચિરકારી ન શક્યતે. આટલા કાર્યમાં ઉતાવળ કરવી. સૌથી પહેલા ધર્મ કાર્યમાં, જ્યારે કોઈ ધર્મનું કાર્ય કરવાનું હોય, જ્યારે ઠાકોરજી પુષ્ટાવીને પધરાવાના હોય, જ્યારે સત્સંગમાં જવાનું હોય, તો જરા પણ વિચારવામાં કે મૂર્ત જોવામાં સમય બગાડવો નહીં. ભગવદીઓ તો કહે છે ને, હરી મિલે સોઈ દિનની કો. પ્રભુ કે પ્રભુના ભગવદીઓ મળે એનાથી શ્રેષ્ઠ મુહૂર્ત બીજો કોઈ હોય જ નહીં. કારણ કે સમાજ એવો છે, જ્યારે કોઈ ધર્મ કાર્ય કરવાનું આપણને મન થાય તો કેટલાય લોકો પોતે તો ના કરતા હોય પણ બીજા કરવા એમાં પણ વિઘ્ન નાખે. અને આપણું મન કેવું છે કે મનને બદલતા વાર ન લાગે. એટલે ધર્મ કાર્ય કરવામાં વિલંબ ન કરવું, ઉતાવળ કરવી. બીજું કહ્યું, શત્રુના હાથમાં જ્યારે શસ્ત્ર હોય ત્યારે સમય બગાડવો નહીં. તાકાત હોય તો શત્રુને મારો અને નહીં તો ત્યાંથી ભાગી જાઓ. સમય બગાડશો તો તમે માર ખાશો. ત્રીજું બતાવ્યું, ક્યારે દાન આપવાનું હોય ને દાન આપવાને યોગ્ય કોઈ પાત્ર દેખાય, કોઈ એવું સુંદર કાર્ય થતું હોય, એવું આયોજન થતું હોય ને મનમાં ભાવના જાગે તો જરા પણ વિલંબ કરવો નહીં, કાર્ય તરત જ કરી દેવું, નહીં તો વિચાર બદલાતા સમય નહીં લાગે. કે છે ને, એકવાર ગૌશાળાના લાભાર્થે કથા થઈ રહી હતી. સ્વયંસેવકો હાથમાં ગાયોની સેવા માટે જોડી લઈને ફરે. બધા પોતપોતાની શક્તિ અનુસાર જોડીમાં ગૌ સેવા માટે અનુદાન આપે. એક ભાઈ સાંભળવા બેઠા હતા. એને થયું, બધા ગાયની સેવા માટે દાન આપે છે તો હું પણ આપું. જોયું, પહેલી હરોળમાં આગળવાળા માણસે 1000ની નોટ કાઢી તો પોતે પણ 1000 રૂપિયાની નોટ કાઢી. સ્વયંસેવકોને આવતા વાર લાગી. જોયું, આગળના માણસે 500ની નોટ કાઢી તો 1000 શું કામ આપવું? પેલો 500 આપે, 1000ની મૂકી, પાછી 500ની કાઢી. વળી સ્વયંસેવકોને આવતા વિલંબ થયો. જો કે આગળવાળા માણસે તો ખાલી 50ની નોટ કાઢી તો 500ની મૂકીને 50ની કાઢી લીધી. એમ કરતા કરતા છેલ્લે હાથમાં 1 રૂપિયાનો સિક્કો બાકી રહી ગયો. વાર થઈ, હાથમાં પરસેવો વળ્યો, હાથ ભીનો થઈ ગયો. પેલા જોયું કે અરે મારા વાલા રૂપિયા, તને મારાથી દૂર જવાનું આટલું દુઃખ થાય છે, તું રડે છે. પાછો રૂપિયો ખિસ્સામાં મૂકી દીધો. કોઈ સારું કાર્ય કરવાની ઈચ્છા થાય, સારું કામ થતું હોય ને તો સમય ન બગાડવો, તરત જ કરી લેવું, નહીં તો મન બદલાતા વાર નથી લાગતું. અને ચોથું બતાવ્યું, સંતની ગુરુની સેવા કરવાનો જ્યારે અવકાશ મળે ત્યારે જરા પણ વિલંબ કર્યા વગર ગુરુની સેવા માટે તત્પર થવું. નારદજીએ સમજાવ્યું, કંસની સમજમાં આવી ગયું. કંસ વિચારે, શું કરવું, મારો કાળ વ્રજમાં છે, આનાથી બચવા શું કરવું? મોટા મોટા જ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષે કુંડલી જોઈ. બધા કે કંસ, તારા માથે કાળ તો ભમી રહ્યો છે, એનાથી બચવાનો એક ઉપાય છે, તમે ધનુર્યજ્ઞનું આયોજન કરો. ધનુર્યજ્ઞ જો સુખરૂપ પૂર્ણ થશે તો કોઈ તમારો વાળ વાકો નહીં કરી શકે, અને ધનુર્યજ્ઞમાં વિઘ્ન પડશે તો તમારું મૃત્યુ થશે. અને તમારી પાસે તો મોટા મોટા બળવાન યોદ્ધાઓ છે, વિઘ્ન થવાની શક્યતા જ નથી. કંસે વિચાર્યું, ધનુર્યજ્ઞ કરું, પણ ધનુર્યજ્ઞમાં કૃષ્ણ બલરામને બોલાવવા માટે કોને મોકલું? કહેવાય ને, માણસના માથે જ્યારે કાળ ભણતો હોય ત્યારે 2 પ્રકારના જુદા વ્યક્તિઓને જુદી અસર થાય. જે ભગવત સેવા પરાયણ હોય ને, એમની પ્રભુની ભક્તિ ઓર વધવા લાગે, વધારે સેવાને સ્મરણ કરે.
અને જે પાપી હોય ને એ વધારે પાપ કર્મ કરે, પાપનો ઘડો ભરાવા લાગે. કંસ પાપી છે, સામેથી પોતાના કાળને બોલાવવાનો વિચાર કરી રહ્યો છે. કંસ વિચારે કૃષ્ણ બલરામને નિમંત્રણ દેવા કોને મોકલાવો, ને ત્યાં સામેથી અક્રૂરજી આવી રહ્યા છે. અક્રૂરજી પ્રભુના ભક્ત પણ છે. કંસે કહ્યું, અક્રૂરજી મારી ઈચ્છા છે કૃષ્ણ બલરામ અને નંદરાયજીને ધનુર્યજ્ઞમાં નિમંત્રણ દેવા માટે તમે જાઓ. ને જ્યાં અક્રૂરજીએ સાંભળ્યું, મનોમન કંસને વંદન કરે છે. ભલે ગમે તેટલો પાપી છે પણ મને પ્રભુના માર્ગે મોકલાવી રહ્યો છે, મને પ્રભુના દર્શન થશે. અક્રૂરજીને આનંદ થયો. તરત જ અક્રૂરજી તૈયાર થયા. પ્રાતઃકાલે સુવર્ણનો રથ તૈયાર કરી અક્રૂરજી કૃષ્ણ બલરામને તેડવા માટે બ્રજમાં નીકળ્યા છે. રથ ધીરે ધીરે વધી રહ્યો છે અને સાથે સાથે અક્રૂરજીના મનના મનોરથ પણ વધવા લાગ્યા. આજે મને પ્રભુના દર્શન થશે. જો પુષ્ટિ માર્ગમાં એક બહુ સુંદર શબ્દ છે. મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ અપેક્ષાઓ હોય. બેંકમાં રાખેલા રૂપિયા પાકવાના હોય. કેરી પાકે રૂપિયા 5 વર્ષે પાકે. મનમાં થાય નવી ગાડી ખરીદી લઈએ, સોનાનો ભાવ વધી રહ્યો છે, 5-10 તોલા સોનું લઈ લઈએ, નવો ફ્લેટ લઈએ, આદિ લૌકિક ઈચ્છાઓ છે. પણ રૂપિયા પાકવાના હોય ત્યારે થાય મારા ઠાકોરજી માટે સુંદર સોનાનું આભૂષણ કરાવવું, પ્રભુ માટે ચાંદીનું પલનું સિદ્ધ કરાવવું. ગુરુદેવને ત્યાં કોઈ સુંદર આયોજન મનોરથ થઈ રહ્યો છે, એમાં દૈવી દ્રવ્યોનો વિનિયોગ કરાવવું, વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવું. હરિગુરુ કે વૈષ્ણવ સંબંધી અલૌકિક ભાવનાઓ મનમાં પ્રગટ થાય તો એને આપણે ત્યાં મનોરથ કહેવામાં આવે છે. અને વૈષ્ણવ હંમેશા આવા મનોરથો કરે. અમારા કુરજીભાઈએ જે આયોજન કર્યું છે ને આ પણ સુંદર મનોરથ છે. કેટલાય વૈષ્ણવ સાથે પ્રભુ પધાર્યા છે. નિત્ય પ્રભુના મનોરથો થાય છે. ગુરુ વૈષ્ણવ નિત્ય વૈષ્ણવ મહાપ્રસાદ લે. હરિગુરુને વૈષ્ણવના સુખ સંબંધી જે કંઈ થાય તો એ મનોરથ કહેવાય. અક્રૂરજી વિચારે છે કે હું કૃષ્ણ બલરામ કેવા દેખાતા હશે, હું જઈશ તો મને શું કહીને સંબોધન કરશે, મારા પ્રભુએ કેવા વસ્ત્રો ધારણ કર્યા હશે. પ્રભુના દર્શન કરવા જઈએ ને ત્યારે કેવો ભાવ મનમાં કરવો અક્રૂરજી શીખવાડે છે. સંધ્યાકાળે રથે ગોકુળની સીમમાં પ્રવેશ કર્યો. કોઈને પૂછ્યું કૃષ્ણ ક્યાં મળશે, તો કહ્યું ગાયોની ખીરકમાં હશે. ખીરક તરફ ચાલ્યા, જોયું માર્ગમાં વ્રજની રજમાં નાના નાના સુંદર પ્રભુના ચરણ ચિહ્ન દેખાયા. પ્રભુના ચરણ ચિહ્નના દર્શન થયા. અક્રૂરજીએ વિચાર્યું કંસ જેવા દુરાચારીના રાજ્યમાંથી આવું છું, કંસ જેવા દુષ્ટના અંતથી મારું શરીર પોષાયેલું છે અને હું પ્રભુને મળવા જાઉં છું, મારા દેહને અલૌકિક બનાવી લઉં. એમ વિચારી અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા અને પ્રભુની ચરણ રજમાં આળોટવા લાગ્યા. એ સ્થાન રમણ રહેતી છે માવન પાસે. ખીરકમાં આવ્યા, પ્રભુના દર્શન થયા. પ્રભુ ગાયનું દોહન કરી રહ્યા છે, પણ હાથમાં તાંસળી લઈને નહીં, સીધે સીધું ગૌ દોહન કરીને દૂધની ધાર પ્રભુ પોતાના મુખારવિંદમાં લઈ રહ્યા છે. આ દર્શન કરી અક્રૂરજીના રોમ રોમ પુલકિત થઈ ગયા. માનો આ લીલાનું દર્શન કરવા માટે તો મને દેહ મળ્યો, આજે મારા નેત્રો સાર્થક થયા. જ્યાં અક્રૂરજી આવ્યા, પ્રભુએ પૂછ્યું આવો કાકા કેમ છો? જ્યાં કાકા શબ્દ સાંભળ્યો અક્રૂરજીના નેત્રમાં હર્ષાશ્રુ આવ્યા કે જીવ તો મનમાં મનોરથ કરે છે પણ પ્રભુ કૃપા કરીને મનોરથો પૂર્ણ કરે છે. ભગવાન અક્રૂરજીને લઈ નંદાલયમાં આવ્યા. પરિચય આપ્યો, કાકા આવ્યા છે. નંદ બાવાના મિત્ર એટલે કાકા જ થાય ને. યશોદાજીને ખબર પડી કે મથુરાથી કોઈ આવ્યું છે, વિચારવા લાગી મારા કનૈયા પર કોઈ આફત ના આવી જાય. જ્યારે જ્યારે આફતો આવી છે મથુરાથી આવી છે. અલ્પાહાર કર્યા પછી અક્રૂરજી ભગવાનને એકાંતમાં લઈ ગયા. કેવા લાગ્યા, પ્રભુ મારા આવવાનું પ્રયોજન એ છે કે કંસે ધનુર્યજ્ઞ કર્યો છે, આપને બલરામજીને નંદરાયજીને લેવા માટે મને મોકલાવ્યો છે. પ્રભુ આપને પધરાવીને જઈશ તો આપનો અપરાધી થઈશ, અને આપને લઈને નહીં જવું તો રાજ્યનો ગુનેગાર થઈશ. જ્યારથી મેં આપને જોયા, માં યશોદાને જોયા, મારા મુખમાંથી શબ્દો નીકળતા નથી.
માં જે રીતે આપને વહાલ કરી રહી છે, આપના પ્રત્યે જે એમનામાં પ્રેમ છે, એ જોઈને મારામાં તો કહેવાનું સાહસ જ રહ્યું નથી, પ્રભુ મારું આ કાર્ય આપે કરવું પડશે. કૃષ્ણ કે કાકા જરા ધીરેથી બોલો. માં જો સાંભળી જશે ને કે તમે મને મથુરાથી લેવા માટે આવ્યા છે, તો રહી નહીં શકે, એના તો પ્રાણ જ નીકળી જશે. અરે ગૌચારણ કરીને આવતા જરા જેટલો વિલંબ થાય ને તો પણ માં કલાકો સુધી નંદાલયના દ્વાર પર મીઠ માંડીને ઉભી રહે. તમે કંઈ બોલશો નહીં, હું મારી રીતે વાત કરીશ. રાત્રે બધા ભોજન કરવા બેઠા. ભગવાને મૈયાના ગોદમાં પોતાનું મસ્તક ઢાળી દીધું. કહેવા લાગ્યા, માં આજ સુધી તે મને બહુ પ્રેમ કર્યો. જે વાનગી, જે સામગ્રી મને ભાવતી હતી, તે બધી જ સામગ્રી બનાવીને તે મને રોગાવી છે. માં આજે મારી ઈચ્છા છે કે મને જેટલી વાનગી ભાવે છે ને, બધી વાનગી તું મારા માટે બનાવ. મૈયા વિચારે કે બેટા આજે તને શું થઈ ગયું છે? કે માં આજે મને તારા હાથનું ખાવાની ઈચ્છા છે. માં એક એક સામગ્રી બનાવતી જાય છે, પ્રભુને પીરસતી જાય છે. કૃષ્ણ કે મૈયા એમ નહીં, મને તારા હાથે ભોજન કરાવો. આજે મને તારા હાથે ભોજન કરવાની ઈચ્છા છે. માં કે બેટા તને શું થયું? હું તને હાથે ભોજન કરાવતી હતી ત્યારે કહેતો હતો કે માં હવે હું મોટો થઈ ગયો, મારા હાથે ભોજન કરીશ. આજે કહે છે કે માં તારા હાથે મને ભોજન કરાવો. પ્રભુ કહે છે કે આ માને કેમ સમજાવું કે માં આજે તારા હાથનું છેલ્લું ભોજન હું કરી રહ્યો છું. આવતીકાલથી આવી રીતે મને પ્રેમથી કોણ જમાડશે? ક્યાં વાત્સલ્યની મીઠી રોટી અને માખણ પોતાના હાથે મને કોણ આરોગાવશે? જ્યાં માના હાથનો કોળિયો પ્રભુ આરોગ્યા, પ્રભુ પણ ભાવુક બની ગયા. પ્રભુના નેત્રોમાં અશ્રુ છલકાઈ આવ્યા. પ્રભુ પોતાના આંસુને છુપાવી રહ્યા છે.